જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા આજરોજ અમદાવાદમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી। મેમનગર ગ્રામ્યમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાં મંદબુદ્ધિના બાળકોની સેવા કરવામાં આવે છે। નવજીવન ટ્રસ્ટમાં ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા આજે બાળકો અને વાલીઓ સાથે વાતો, ગમત અને આધ્યાત્મિક સત્સંગ કરવામાં આવ્યો હતો। આ સાથે સાથે સાઈબાબાનું ડ્રોઈંગ ચિત્ર જેવું આવડે તેવું પણ બાળકો પાસે તૈયાર કરાવીને સ્પર્ધા જેવી માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। તેમજ શિવ વિશે ધાર્મિક સંવાદ તથા ધાર્મિક પ્રવચન આપીને અને ત્યારબાદ બાળકોને પ્રસાદી પણ આપવામાં આવી હતી। બાળકો સાથે તેમનું વર્તન એવું હતું કે જાણે તે તેમના પોતાના બાળકો હોય। તેમનું કહેવું હતું કે બાળકોમાં ભગવાનને જુએ છે અને બાળકોની પૂજા કરે છે। છેલ્લા ઘણા સમયથી બાળકો માટે તે એવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે કે બાળકોનો ઉત્સાહ વધારે છે અને લોકોમાં પણ વધારે ને વધારે આવા બાળકો પ્રત્યે જાગૃતતા આવે તેવો પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવે છે। ભલે શ્રી સાઈ બાબા શિરડી વાले श्री साई बाबा दत्त स्वरूपा गिरधारी महाराज ला सानिध्यवा बाबाजीની કૃપાથી શ્રી સાઈ સચ્ચરિત્ર ગ્રંથ જેમાં 53 અધ્યાય છે એવા બાબાએ ચોખ્ખું લખાવડાયું છે। એટલી હયાતીમાં જ્યારે વાલેશ્વરીમાં હતા, આજે મહાસમાધિજીમાં લીધ છે, બાબાજીએ લખાયું છે કે પહેલી જ સેવા, પહેલું જ ભોજન જ્યારે તમે ગ્રહણ કરો એ રોટલી ગ્રહણ કરતાં પહેલાં તમારે ભૂખ્યાલે ભોજન કરાવવું જોઈએ। હવે ભૂખ્યાલે ભોજન કરાવવાનું હોય તો સાઈ બાબાએ એવા ક્લાસિફાય કર્યું છે સ્પષ્ટ શબ્દોમાં, પહેલું ભોજન નિરાધારને જાય, બેસહારાને જાય, અપંગ અનાથ વિકલાંગને જાય, જેનું કોઈ જ નથી, જે પોતે નથી કમાઈ શકતા, નથી પૂરું પાડી શકતા, વિધવા બાઈ, ગમે તે બેસહારા છે, એટલે પહેલાં તમે જીવણ કરાવો। એના પછી જીવણ કરાવો કે આપણે લોકો છીએ જે ખુલ્લી સગાઈ નથી, કોઈ બી આપણા દ્વારે આવે મધ્યાહન સમય એટલે તમે પેટ ભરીને જવાનું। ત્રીજું ભોજન જાય લોહીની સગાઈમાં। આ ભલે જ્ઞાન શ્રી સાઈ સચ્ચરિત્રમાંથી શ્રી સાઈ બાબાએ આપ્યું, અમલમાં મૂકવાનો સાહસ મને શિવ શક્તિએ આપ્યું ગિરનારીની કૃપાથી। એટલે આ નિત્યક્રમ કેટલાય વર્ષોથી આપણે ચાલુ રાખી રહ્યા છીએ। તમને આ જ્ઞાન પુસ્તકમાંથી મળ્યું કે કોઈ આપણા ગુરુ છે? સાઈ બાબા આપણા ગુરુ છે અને શ્રી સાઈ સચ્ચરિત્ર એમનો આપેલો ગ્રંથ છે, એમાંથી આ જ્ઞાન આપણને મળ્યું છે અને જ્ઞાન શબ્દો શબ્દોને આપણે અમલમાં મૂક્યું છે। આજે બાળકો સાથે તમે પેઇન્ટિંગ કરી છે, જમાવવાનું આયોજન કર્યું છે, એના વિશે આ લોકોને પહેલી વાત તો એ દિવ્યાંગ બાળકોને પ્રેમને હૂંફની જરૂર છે। આજે દાંત તો કેટલા આપીને જતા રહે છે। પહેલાં તો તમે બધા જ ભારતના નાગરિક તરીકે આ લોકોને સમય આપો, હૂંફ આપો ને પ્રેમ આપો। આ લોકો કશું જ ડિમાન્ડ જ નથી, કંઈ માગતા જ નથી। આ લોકોને એ જ જોઈએ છે કે તમે એમને પ્રેમ આપો, એમની સાથે બેસો, એમને સાંભળો અને એમની જોડે એક સમય સરસ વિતાવો। હવે એ કરતાં કરતાં હવે થોડી એક્ટિવિટીઝ કરાવી કે પહેલાં સાઈ બાબાજીનું ડ્રોઈંગ કરાવ્યું આ લોકોને, એવા કલર કરાયા આ લોકોને, થોડુંક એ લોકો જોડે ભજન સત્સંગ કર્યું આપણે, થોડું ચેન્ટિંગ કરાવ્યું આપણે, થોડું એ લોકો થોડું મેડિટેશન તરફ જાય એ માટે આપણે પ્રયત્ન કર્યા છે અને બાબા એમને પ્રસાદી કરાવે છે। જય શ્રી સાઈનાથ। અનેક જગ્યા પર શિવજીની પૂજા કરાય છે। હા, 100થી વધારે શિવાલયમાં ગામ ગામ જઈને આપણે શિવશક્તિની ઉપાસના કરેલી છે સાઈ બાબાની કૃપાથી, ગિરનારી મહારાજની કૃપાથી। એ સિવાય આપણે ગામડે ગામડે સત્સંગ કર્યો છે સાઈ બાબાનો। સાઈ બાબા પહેલી વાત તો એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, માનવતા જ એમનો મહજબ છે। એટલે આપણે એકતાનો આપણે બધાને સંદેશો આપીએ છીએ, શ્રદ્ધાને સમૂરીનો સંદેશ આપીએ છીએ, વારે વારે શીખવાડીએ છીએ જીવ શિવ એક જ છે, તમામ જીવમાં શિવનો નિવાસ છે। એટલે મહેરબાની કરી કોઈની જોડે ભેદ ના રાખો, એ ગરીબ છે કે અમીર છે, અપંગ છે કે વિકલાંગ છે, એ હોદ્દાવાળો છે, ભણેલો છે કે અભણ છે, કે બધામાં એક જ માલિકનો નિવાસ છે। એટલે આપણે બધા એક પરિવાર જ છીએ, આપણે સાઈ શિવ પરિવાર છે, તો આપણે બધા સાથે મળીને હળી મળીને ભાઈચારાથી રહીએ અને જેટલું થાય એટલું માનવતાનું કામ કરીએ। અનુશ્રી